આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે રજૂ કરીએ છીએ પશ્ચિમ કચ્છનો સમાચારપત્ર, જેના લેખક છે હેમાંગ પટણી. દેશ વિદેશમાં વસતા કચ્છી માળુઓ આજે અષાઢી બીજના દિવસે કચ્છી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. અષાઢી બીજના દિવસે લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ભુજમાં અષાઢી બીજની ઉજવણીને યાદગાર બનાવવા માટે હમીરસર તળાવના કિનારે સાંસદ વિનોદ ચાવડા દ્વારા સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરાયું છે. તો માધાપર ગાંધીધામ સહિતના સ્થળે પારંપરિક રથયાત્રાનું આયોજન કરાયું હતું. કચ્છમાં અષાઢી બીજના દિવસે વરસાદ વરસે તેને સુકનરૂપ માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે સારી મેઘમહેર ન થતાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે આગામી સમયગાળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાવાની સંભાવના રહેલી છે. આ સંદર્ભે પરિસ્થિતિની સમીક્ષા કરી સમવેત ઘાસની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ જરૂરી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જો અછતની પરિસ્થિતિ સર્જાય તો પશુપાલકોને કચ્છમાં જ ઘાસચારો મળી રહે અને તેમને પશુઓ સાથે અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર ન કરવું પડે તે હેતુથી ગામડાઓના ક્લસ્ટર દીઠ ઘાસ ઉપલબ્ધ કરાવવા સહિતની બાબતો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે જો અછતની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમામ પશુપાલકોને રાહત દરે ઘાસ મળી રહે તેનું આયોજન જરૂરી છે. તેમણે વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ વચ્ચે કચ્છની ધરતીમાં ગુજરાતના વન્ય જીવ સંરક્ષણ ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. નલિયા ખાતે હાથ ધરવામાં આવેલા બીજા જમ્પસ્ટાર્ટ પ્રોજેક્ટ અંતર્ગત જન્મેલું મહાકાય અને અત્યંત દુર્લભ પક્ષી ઘોરાડનું બચ્ચું તેના અતિ નાજુક અને મહત્વપૂર્ણ એવા પ્રથમ 40 દિવસ સફળતાપૂર્વક પાર કરી ગયું છે. વિશ્વની સૌથી વધુ ભયગ્રસ્ત પ્રજાતિઓમાં સામેલ એવા પક્ષીના અસ્તિત્વને બચાવવાની દિશામાં આ એક આશાસ્પદ અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. તેમજ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ આ સંદર્ભે એક્સ પર વિડીયો અને ફોટો સાથેની વિગતો શેર કરી આ ખુશીના સમાચાર આપ્યા હતા. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સહયોગથી કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કચ્છના આંતરિયાળ વિસ્તારોના 45 અખર કેન્દ્રોની 450 જેટલી દીકરીઓને અભ્યાસમાં પુનઃ જોડાવાનો એક વિશેષ કાર્યક્રમ આજરોજ ભુજના માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે યોજાયો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં કચ્છ કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાએ આ શૈક્ષણિક કાર્ય માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને કચ્છ મહિલા વિકાસ સંગઠનને બિરદાવીને કહ્યું, દીકરીઓને પૂર્ણ લગનથી અભ્યાસ ચાલુ રાખીને ઉચ્ચ ડિગ્રી મેળવી જોઈએ. ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ, જનજાગૃતિ અને જરૂરી તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા તથા શંકાસ્પદ દર્દીઓની વહેલી ઓળખ તથા તાત્કાલિક સારવાર અને રિફરલ સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ગંભીર અસર કરી શકે છે. તેથી માતા પિતાએ બાળકોને સંપૂર્ણ શરીર ઢકાય તેવા કપડાં પહેરાવવા, મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવી છતાં રેતી, માખી અને અન્ય જીવાતોથી બચવા ખાસ ધ્યાન રાખવા સૂચના અપાઈ છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનું સમાચારપત્ર, જેના લેખક હતા હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.